અમદાવાદના સરદારનગરમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ। સરદારનગરના બળિયાદેવનગરમાં દબાણો દૂર કરાયા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એએમસીની આ કાર્યવાહી છે। શિવશક્તિનગર અને શર્માજીની ચાલીમાં ડિમોલેશન કરાયું। ગેરકાયદે બાંધેલા 150થી વધુ મકાનો તોડી પાડવાની કાર્યવાહી કરાઈ। સાહેબ, હું તો 25 વર્ષથી આવી છું। મારા સસરા 50 વર્ષથી રહેતા હતા। મારા મિસ્ટરનો જન્મ અહીંયાનો છે અને અમને 21 દિવસની શોર્ટ નોટિસમાં ખાલી કરવાનું કહેવામાં આવ્યું। બિલકુલ જૂઠી વાત સાહેબ, બિલકુલ ખોટી વાત। 21 દિવસની નોટિસ, પછી બીજી 5 દિવસની મુદત, બીજી કોઈ નોટિસ નહીં। 21 દિવસ પછી 5 સાહેબો આવીને 5 દિવસની નોટિસ આપી ગયા કે 5 દિવસમાં બધું ખાલી કરી નાખો। હું આ 45 વર્ષથી રહું છું। અમે અત્યારે બધી કમાણી આમાં જ ગાલી દીધી। અત્યારે અમારે કને 5 રૂપિયા નથી, તો અમે ક્યાં જાવીએ? અત્યારે સરકારની કને જાવી છે તો એ ધક્કા મારીને કાઢી મૂકે, તો અમને સહાય તો આપવી પડે ને। આ તો 21 દિવસની નોટિસમાં કે ખાલી કરજો, પછી 5 દિવસ વધાર્યા। છોકરાઓનું ભણતર બગડે, કામ ધંધા કોઈ જાતું નથી, કોઈ ધાન નથી ખાતું, તો અમારે હવે શું કરવાનું? અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલ કમલ તળાવ ઉપર જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, ત્યાં અમદાવાદ મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે। અંદાજિત 100 જેટલા મકાનોનું જે છે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું। તેને લઈને આજે વહેલી સવારથી જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે 21 દિવસની શોર્ટ નોટિસ આપવામાં આવી હતી અને 5 દિવસ પહેલા જ જાણ કરવામાં આવી હતી કે તમે તમામ મકાનો જે છે ખાલી કરી દો અને આ મકાનો તોડવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા છેલ્લા ઘણા સમયથી જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે, જેમાં ઈશનપુર તળાવ હોય, ચંડોળા તળાવ હોય, તમામ જગ્યાએ જે તળાવની કિનારે જે બાંધકામ કરવામાં આવે તમામની તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આજે સરદારનગર વિસ્તારમાં એક બળદેવનગર વિસ્તાર છે, તે વિસ્તારમાં આવેલું કમલ તળાવ, જેની ઉપર અંદાજે 100 જેટલા પાકા મકાનોના બાંધકામ જે છે કરવામાં આવ્યા હતા। સ્થાનિકો કહી રહ્યા છે કે 21 દિવસની શોર્ટ નોટિસ અને સાથે સાથે અમે અહીંયા 50 વર્ષથી છેલ્લે વસવાટ કરીએ છીએ, પરંતુ વૈકલ્પિક જગ્યા કોર્પોરેશન અથવા સરકાર દ્વારા આપવામાં આવે, જેથી કરીને અમે અન્ય જગ્યાએ આશરો લઈ શકીએ, તેવી પણ સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। કેમેરામેન સંદેશ રાઠોડ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।